ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે પ્રક્ષેપનું સૂત્ર જોયું હતું. એનું એકવાર રિવિઝન કરી લઈએ. વેક્ટર એનો વેક્ટર બી પર પ્રક્ષેપ એ ડોટ બી કેપ, સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ સ્ટુડન્ટ્સ એ ડોટ બી કેપ, એટલે કે એ ડોટ બી અપોન મોડ ઓફ એ ડોટ બી અપોન મોડ ઓફ બી. વેક્ટર એક્સનો વેક્ટર વાયની દિશામાં પ્રક્ષેપ અથવા વેક્ટર એક્સનો વેક્ટર વાય પર પ્રક્ષેપ એક્સ ડોટ વાય કેપ સ્ટુડન્ટ્સ એક્સ ડોટ વાય અપોન મોડ વાય. આ આટલું જ આપણે પ્રક્ષેપ માટે સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું છે. પ્રક્ષેપ માટે બીજું કશું જ આપણે યાદ રાખવાનું નથી સ્ટુડન્ટ્સ. હવે આજે સૌથી પહેલાં સદિશ નિત્યસમ અને અસમતાઓ આપણે લઈએ છીએ. અને આ જે સૂત્ર લખાવું છું સ્ટુડન્ટ્સ એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે, ઉદાહરણમાં આપેલા છે, પણ આને સૂત્ર તરીકે આપણે યાદ રાખશું સ્ટુડન્ટ્સ. હવે પહેલી અસમતા ત્રિકોણીય અસમતા, ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી. એનું ઇંગ્લિશ લખું છું. mod of a plus b less than or equal to mod a plus mod b. સ્ટુડન્ટ્સ, આના ઇન્ટરપ્રિટેશનમાં એવું આવે કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુથી વધુ હોય, અથવા ત્રીજી બાજુ છે એનું માપ પ્રથમ બે બાજુઓના માપના સરવાળા કરતાં ઓછું હોય. એટલે કે એડિશન ઓફ ટુ સાઇડ્સ ઓફ અ ટ્રાયંગલ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ધ થર્ડ સાઇડ, ઓર થર્ડ સાઇડ ઓફ અ ટ્રાયંગલ ઇઝ લેસ દેન ધ એડિશન ઓફ ટુ સાઇડ્સ ઓફ અ ટ્રાયંગલ સ્ટુડન્ટ્સ. ત્રિકોણીય અસમતા. પછી છે કોચી સ્ક્વાર્ઝ અસમતા સ્ટુડન્ટ્સ. આ ઉદાહરણ નંબર 19માં આપેલી છે. કોચી સ્ક્વાર્ઝ અસમતા inequality. Mod of a dot b less than or equal to mod a into mod b. કોઈ પણ બે શૂન્યેતર સદિશ સ્ટુડન્ટ્સ a અને b માટે mod of a dot b less than or equal to mod a into mod b. પછી છે લેગ્રેન્જ આઇડેન્ટિટી. લેગ્રેન્જનો નિત્યસમ સ્ટુડન્ટ્સ. ચાલો અહીંયા ધ્યાન આપજો. લેગ્રેન્જ આઇડેન્ટિટી સ્ટુડન્ટ્સ, આખા સદિશમાં એક જ એવી આઇડેન્ટિટી છે કે જે ડોટ અને ક્રોસ બંનેને સાંકળે છે. મોડ ઓફ એ ક્રોસ બીનો વર્ગ વત્તા મોડ ઓફ એ ડોટ બીનો વર્ગ બરાબર મોડ એ સ્ક્વેર ઇન્ટુ મોડ બી સ્ક્વેર સ્ટુડન્ટ્સ. આ છે લેગ્રેન્જ આઇડેન્ટિટી સ્ટુડન્ટ્સ. આખા સદિશમાં આ એક જ નિત્યસમ એવો છે સ્ટુડન્ટ્સ કે જે ડોટ અને ક્રોસ બંનેને સાંકળતો હોય સ્ટુડન્ટ્સ. એટલે આ અગત્યની આઇડેન્ટિટી છે, આપણી ટેક્સ્ટબુકમાં નથી આપી સ્ટુડન્ટ્સ. એટલે આ ત્રણ તમારે સૂત્ર યાદ રાખવાના છે. અને સ્ટુડન્ટ્સ આ સૂત્ર લખીને જ યાદ રહેશે સ્ટુડન્ટ્સ. એટલે તમારે 5 વાર આ સૂત્ર લખવા પડશે. હવે અમુક વેક્ટર આઇડેન્ટિટી સ્ટુડન્ટ્સ હું તમને આપું છું. એ આપણે MCQ માટે અને દાખલાઓ માટે ખૂબ જ અગત્યની છે. આ બધી જ આઇડેન્ટિટી એટલે કે સૂત્રો નિત્યસમ. હવે સ્ટુડન્ટ્સ વેક્ટર આઇડેન્ટિટીઝ સદિશ નિત્યસમ, આ બધા સૂત્ર આપણે સ્ટુડન્ટ્સ યાદ રાખવાના છે. દાખલામાં સાબિતીમાં બધા સૂત્ર આવશે. વેક્ટર આઇડેન્ટિટી સદિશ નિત્યસમ. પહેલું મોડ એ પ્લસ મોડ બી નો સ્ક્વેર. હવે આ એક તારવીને બતાવું છું સ્ટુડન્ટ્સ. બાકીની બધી જ આઇડેન્ટિટી તમે આ રીતે તારવી શકો સ્ટુડન્ટ્સ. હવે અહીંયા ધ્યાન આપો. આપણે ગઈકાલે જ આ સૂત્ર જોયું હતું કે મોડ એક્સ બાર સ્ક્વેર બરાબર એક્સ ડોટ એક્સ. તો મોડ એ પ્લસ બીનો સ્ક્વેર બરાબર
વેક્ટર a પ્લસ b ડોટ વેક્ટર a પ્લસ આમાં ડોટ ગુણાકારનું વિસ્તરણ a ડોટ a વત્તા a ડોટ b વત્તા b ડોટ a વત્તા b ડોટ તો આ થઈ જશે મોડ a સ્ક્વેર a ડોટ b અને b ડોટ a સમાન વત્તા મોડ b સ્ક્વેર સ્ટુડન્ટ્સ. તો આ છે એ વેક્ટર આઇડેન્ટિટી સ્ટુડન્ટ્સ. આ સાદો a પ્લસ બીના વર્ગનું વિસ્તરણ નથી. મોડ a પ્લસ બીનો વર્ગ બરાબર મોડ a સ્ક્વેર પ્લસ ટ્વાઇસ a ડોટ b પ્લસ મોડ b સ્ક્વેર. હવે આ જ રીતે મોડ a માઇનસ મોડ બીનો વર્ગ હોય તો મોડ a સ્ક્વેર માઇનસ ટ્વાઇસ a ડોટ b પ્લસ મોડ b સ્ક્વેર. પછી મોડ a સ્ક્વેર માઇનસ મોડ b સ્ક્વેર બરાબર વેક્ટર a પ્લસ b ડોટ વેક્ટર a માઇનસ વેક્ટર b. ત્રીજું સૂત્ર મોડ a પ્લસ b પ્લસ c નો વર્ગ હોય તો મોડ a સ્ક્વેર વત્તા મોડ b સ્ક્વેર વત્તા મોડ c સ્ક્વેર પ્લસ ટ્વાઇસ a ડોટ b પ્લસ ટ્વાઇસ b ડોટ c પ્લસ ટ્વાઇસ c ડોટ a. આમાં a માઇનસ b પ્લસ c હોય તો b વાળા ઘટકો આ માઇનસ 2 a ડોટ b અને આ માઇનસ 2 b ડોટ c થઈ જાય. તમે જે a પ્લસ b પ્લસ c ના વર્ગનું વિસ્તરણ ભણ્યા છો એ જ રીતે a માઇનસ b પ્લસ c ના વર્ગનું વિસ્તરણ, a પ્લસ b માઇનસ c ના વર્ગનું વિસ્તરણ ને a માઇનસ b માઇનસ c ના વર્ગનું વિસ્તરણ સ્ટુડન્ટ્સ. તો આ બધી વેક્ટર આઇડેન્ટિટી છે. અને હજી એક વેક્ટર આઇડેન્ટિટી આવે મોડ a પ્લસ મોડ b નો સ્ક્વેર વત્તા મોડ a માઇનસ મોડ b નો સ્ક્વેર બરાબર ટ્વાઇસ મોડ a સ્ક્વેર પ્લસ ટ્વાઇસ મોડ b સ્ક્વેર. આ પણ આપણે જોઈ શકીએ સ્ટુડન્ટ્સ. એટલે મેં તમને જે અસમતાઓ લખાવી, પહેલી ત્રિકોણીય અસમતા, ત્રિકોણની ત્રીજી બાજુ છે એ પ્રથમ બે બાજુના સરવાળા કરતાં ઓછી, પછી કોચી સ્ક્વાર્ઝ અસમતા લખી, પછી લેગ્રેન્જ આઇડેન્ટિટી લખી અને પછી આ જે આપણે સૂત્રો લખ્યા સ્ટુડન્ટ્સ, આ બધા જ સૂત્રો સાબિત કરોના પ્રશ્નમાં અને એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી. એટલે સ્ટુડન્ટ્સ આ બધા સૂત્રો તમારે 5 વાર લખવા પડશે અને રોજ જ્યાં સુધી ચેપ્ટર પૂરું ન થાય સ્ટુડન્ટ્સ ત્યાં સુધી આ બધા સૂત્રો તમારે લખવા પડશે. હવે સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 10.3ના દાખલાઓ આગળ વધારીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોજેક્શનનું સૂત્ર જોયું હતું. સદિશ એ નો બી પર પ્રક્ષેપ એ ડોટ બી કેપ એટલું જ આપણે જોયું હતું. પ્રક્ષેપના સ્ટુડન્ટ્સ વધારે પડતા સાબિત કરવાના દાખલા નથી, માત્ર ને માત્ર તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. હવે આજના દાખલામાં આપણે પહેલાં પ્રશ્નો 8 થી 13 જોઈએ સ્ટુડન્ટ્સ. આજના દાખલામાં પ્રશ્ન 8 થી 13. ચાલો હવે જો બે સદિશ એ અને બી ના માન સમાન હોય સ્ટુડન્ટ્સ, એટલે મોડ એ બરાબર મોડ બી અને તેમની વચ્ચેનો ખૂણો 60, થીટા બરાબર કેટલો આપેલો છે 60 ડિગ્રી, તથા તેમનો અદિશ ગુણાકાર સ્ટુડન્ટ્સ, એટલે એ ડોટ બી બરાબર 1/2 આપ્યું છે, તો તેમના માન શોધો. એટલે કે મોડ એ અને મોડ બીના મૂલ્ય મેળવવાના છે. મોડ એ મેળવીએ સ્ટુડન્ટ્સ તો આપણને મોડ બી મળી જ જશે. ચાલો હવે પ્રશ્ન 8 થી આપણે શરૂ કરીએ છીએ સ્ટુડન્ટ્સ. વેક્ટર આઇડેન્ટિટી છે એ એકદમ પરફેક્ટલી યાદ રાખજો સ્ટુડન્ટ્સ. સાબિત કરોના પ્રશ્નોમાં અને એમસીક્યુ માટે આ બધી જ આઇડેન્ટિટી ખૂબ જ ઉપયોગી છે. હવે પ્રશ્ન 8, મોડ એ બરાબર મોડ બી, થીટા બરાબર 60 અને એ ડોટ બી બરાબર 1/2 આટલું સ્ટુડન્ટ્સ આપણને આપી દીધું છે. તો આપણે મોડ એ અને મોડ બીના મૂલ્યો મેળવવાના છે સ્ટુડન્ટ્સ. તો આમાં કયું સૂત્ર લાગુ પડશે? તો કે બે સદિશ વચ્ચેના ખૂણાનું માપ. કોસ થીટા બરાબર કોસ 60 બરાબર એ ડોટ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી. પણ અહીંયા મોડ એ અને મોડ બી સમાન છે એટલે મેં લખ્યું મોડ એનો સ્ક્વેર. કોસ 60 એટલે 1/2,
a ડોટ બી એટલે 1/2 અપોન મોડ એ સ્ક્વેર. તો મોડ એ સ્ક્વેર, ચાલો સ્ટુડન્ટ્સ આમાં તો સીધું મોડ, આની ઉપરથી આપણે મોડ એનું મૂલ્ય મેળવવું હોય તો આ 1/2 ને 1/2 બે બાજુથી આપણે સ્ટુડન્ટ્સ કેન્સલ કરીએ. તો મોડ એ સ્ક્વેર બરાબર 1, તો મોડ એ બરાબર મોડ બી બરાબર કેટલું થઈ ગયું સ્ટુડન્ટ્સ? 1. તો આ તો સાવ સહેલો પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ. આવા પ્રશ્નો તો આપણે MCQમાં અથવા સ્ટુડન્ટ્સ આવા પ્રશ્નો જે છે એ આપણે 1 માર્કના દાખલામાં જ આવે. આમાં કંઈ ગણતરી કશી છે જ નહીં સ્ટુડન્ટ્સ. હવે 9મો અને 13મો સ્ટુડન્ટ્સ એ બંને સદિશ નિત્યસમથી ઘણા એવા પ્રશ્નો છે, એટલે બંને એક સાથે લઈએ છીએ સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 9 સ્ટુડન્ટ્સ અને પ્રશ્ન 13 સ્ટુડન્ટ્સ, આ બંને પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ એ સદિશ નિત્યસમના પ્રશ્ન છે અને આપણે આ બંને પ્રશ્નો સ્ટુડન્ટ્સ એક સાથે લઈએ છીએ. જો એકમ સદિશ એ માટે તો મોડ એ બરાબર 1, x માઇનસ એ ડોટ એક્સ પ્લસ એ બરાબર 12 હોય તો મોડ એક્સનું મૂલ્ય મેળવો. ચાલો સ્ટુડન્ટ્સ, વેક્ટર આઇડેન્ટિટી આપણે એકમ સદિશ એ માટે એટલે સ્ટુડન્ટ્સ મોડ ઓફ વેક્ટર એ બરાબર 1, x માઇનસ વેક્ટર એ ડોટ એક્સ પ્લસ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 12. તો હમણાં જ આપણે નિત્યસમ લખ્યો મોડ એ સ્ક્વેર માઇનસ મોડ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી ડોટ એ પ્લસ બી. તો આની બરાબર ડાયરેક્ટલી થઈ જશે સ્ટુડન્ટ્સ મોડ એક્સ સ્ક્વેર માઇનસ મોડ એ સ્ક્વેર બરાબર 12. તો મોડ એ 1 છે તો મોડ એ સ્ક્વેર 1 થાય, માઇનસ 1 આ બાજુ આવે એટલે પ્લસ 1, તો મોડ એક્સ સ્ક્વેર બરાબર 30. તેથી મોડ એક્સ બરાબર સ્ક્વેર રૂટ ઓફ 30 સ્ટુડન્ટ્સ. આ તો સાવ સહેલો પ્રશ્ન છે. માનાંક છે સ્ટુડન્ટ્સ, યાદ રાખજો ઉતાવળમાં પ્લસ ઓર માઇનસ લખાઈ જાય નહીં સ્ટુડન્ટ્સ. મોડ એક્સ છે એ ક્યારે ઋણ હોઈ શકે નહીં. માનાંકનું મિનિમમ મૂલ્ય 0 સ્ટુડન્ટ્સ, અધરવાઇઝ ગ્રેટર ધેન 0. એટલે આમાં આપણે ખાસ યાદ રાખવું પડે કે પ્લસ ઓર માઇનસ √13 સ્ટુડન્ટ્સ લખાઈ જાય નહીં. હવે મેં તમને કીધું આપણે સાથે 13મો પ્રશ્ન ગણીએ. જો એ બી સી એકમ સદિશો હોય અને વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી 0 વેક્ટર હોય તો એ ડોટ બી વત્તા બી ડોટ સી વત્તા સી ડોટ એનું મૂલ્ય મેળવો. સ્ટુડન્ટ્સ આવા પ્રશ્નોમાં ડેટા કલેક્શન પણ ખૂબ જ અગત્યનું છે. એ બી સી એકમ સદિશો સ્ટુડન્ટ્સ એટલે મોડ એ બરાબર મોડ બી બરાબર મોડ સી બરાબર 1 થઈ જશે સ્ટુડન્ટ્સ. એટલે પહેલાં આપણે ડેટા કલેક્શન કરી લઈએ. ચાલો પ્રશ્ન 13. મોડ એ બરાબર મોડ બી બરાબર મોડ સી બરાબર 1, આને પરિણામ 1 કહીએ. અને બીજું આપેલું છે વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. સ્ટુડન્ટ્સ હવે અહીંયા ધ્યાન આપજો. આપણને એ ડોટ બી વત્તા બી ડોટ સી વત્તા સી ડોટ એ એટલે ટૂંકમાં એ પ્લસ બી પ્લસ સી ના મોડના વર્ગનું સૂત્ર વાપરવાનું છે. હમણાં જ આપણે નિત્યસમ લખ્યો કે મોડ એ પ્લસ મોડ બી પ્લસ એ પ્લસ બી પ્લસ સી આખાનો મોડનો વર્ગ એ પ્લસ બી પ્લસ સી નો વર્ગ બરાબર મોડ ઓફ 0 વેક્ટર એનો સ્ક્વેર. 0 વેક્ટરનું મેગ્નિટ્યુડ 0 એટલા માટે મેં 0 લખ્યું. તો બંને બાજુ વર્ગ કરતા સ્ટુડન્ટ્સ મોડ ઓફ એ પ્લસ બી પ્લસ સીના વર્ગના જે નિત્યસમનો આપણે હમણાં જે ઉપયોગ આપણે નિત્યસમ લખ્યો સ્ટુડન્ટ્સ એનો જ ઉપયોગ છે. મોડ એ પ્લસ બી પ્લસ સી સ્ક્વેર, તો આ થઈ જશે મોડ એ સ્ક્વેર વત્તા મોડ બી સ્ક્વેર વત્તા મોડ સી સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ ઇઝ ઇક્વલ ટુ 0. મોડ એ સ્ક્વેર એટલે 1, મોડ બી સ્ક્વેર એટલે 1, મોડ સી સ્ક્વેર એટલે 1, તો 3 આ બાજુ લઈ જાઓ તો ટ્વાઇસ એ
डॉट बी प्लस बी डॉट सी प्लस सी डॉट ए इज इक्वल टू -3 તેથી ए डॉट बी वत्ता बी डॉट सी वत्ता सी डॉट ए बराबर -3/2 ટૂંકમાં મોડ ઓફ એ પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેરનો જે નિત્યસમ હમણાં આપણે યાદીમાં લખ્યો સ્ટુડન્ટ્સ એનો ઉપયોગ છે. હવે એ પ્લસ બી માઇનસ સી આવે, એ માઇનસ બી માઇનસ સી આવે, જે રીતે નિત્યસમનો ઉપયોગ આવે એ રીતે આપણે સૂત્ર બનાવવાનું. પણ બેઝિક ફંડામેન્ટલ સૂત્ર મોડ ઓફ એ પ્લસ બી પ્લસ સીનો સોરી સ્ટુડન્ટ. ચાલો હવે 10મો, જો સદીશો એ બી અને સી આપેલા હોય અને એની માટે વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી અને સી પરસ્પર લંબ હોય તો લેમ્બડાનું મૂલ્ય મેળવો. પહેલાં આપણે વેક્ટર એ પ્લસ લેમ્બડા બી લખીએ. ચાલો આપેલા સદીશ પ્રશ્ન 10 વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી. સ્ટુડન્ટ્સ હવે વેક્ટર એ છે 2i પ્લસ 2j પ્લસ 3k, 2i પ્લસ 2j પ્લસ 3k પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી માઇનસ i પ્લસ 2j પ્લસ k. આનો સરવાળો કરીએ તો 2 માઇનસ લેમ્બડા ઇન્ટુ i પ્લસ 2 પ્લસ 2 લેમ્બડા ઇન્ટુ j k 3 પ્લસ લેમ્બડા ઇન્ટુ k અને વેક્ટર સી આપેલો છે 3i પ્લસ j. કેનો ઘટક નથી એટલે આપણે 0k લખીએ. હવે જો એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ બી અને સી પરસ્પર લંબ હોય, a plus lambda times b perpendicular to vector c implies કે vector a plus lambda times vector b dot c is equal to 0. તો 2 minus lambda into 3 એટલે 6 minus 3 lambda, 2 plus 2 lambda into 1 એટલે 2 plus 2 lambda 0 into anything એટલે 0. તો 8 minus lambda is equal to 0 સ્ટુડન્ટ્સ. તો લેમ્બડાનું મૂલ્ય આપણને કેટલું મળશે 8. તો આ તો સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ. 6 માઇનસ 3 લેમ્બડા પ્લસ 2 પ્લસ 2 લેમ્બડા પ્લસ 0 એટલે 8 માઇનસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટુડન્ટ્સ. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 8. ચાલો સ્ટુડન્ટ્સ, આ પણ 1 માર્કનો MCQ છે. હવે સ્ટુડન્ટ્સ 11મો પ્રશ્ન. ચાલો હવે સ્ટુડન્ટ્સ આપણે 11મો પ્રશ્ન જોઈએ. કોઈ પણ બે શૂન્યતર સદીશો એ અને બી માટે દર્શાવો કે મોડ એ ઇન્ટુ બી પ્લસ મોડ બી ઇન્ટુ એ અને મોડ એ ઇન્ટુ બી માઇનસ મોડ બી ઇન્ટુ એ પરસ્પર લંબ છે. સ્ટુડન્ટ્સ કોઈ પણ બે સદીશ સ્ટુડન્ટ્સ પરસ્પર લંબ સાબિત કરવા હોય, સ્ટુડન્ટ્સ કોઈ પણ બે સદીશ પરસ્પર લંબ સાબિત કરવા હોય તો એનો સ્ટુડન્ટ્સ ડોટ ગુણાકાર છે એ કેટલો સાબિત કરવો પડે 0. તો અહીંયા એક સદીશ જે ટોટલ સદીશ છે એ વેક્ટર એક વેક્ટર એક્સ લઈએ સ્ટુડન્ટ્સ અને બીજો વેક્ટર આપણે વાય લઈએ. ચાલો અહીંયા ધ્યાન આપો. હવે પ્રશ્ન 11 આ સાવ સહેલો પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ. વેક્ટર એક્સ ઇઝ ઇક્વલ ટુ mod a into vector b plus mod b into vector a and vector y is equal to mod a into vector b minus vector b into mod a. સ્ટુડન્ટ્સ આપણે એવું પ્રૂવ કરવું છે કે x પરપેન્ડિક્યુલર ટુ y તો બંનેનો ડોટ ગુણાકાર છે એ આપણે 0 સાબિત કરવાનો છે. તો આપણે x ડોટ y લઈએ સ્ટુડન્ટ્સ. બરાબર mod a ઇન્ટુ વેક્ટર b પ્લસ mod b ઇન્ટુ વેક્ટર a ડોટ mod a ઇન્ટુ વેક્ટર b માઇનસ mod b ઇન્ટુ વેક્ટર a. આનો ડોટ ગુણાકાર
મોડ એ ઇન્ટુ મોડ એ તો મોડ એ સ્ક્વેર થઈ જાય, અને બી ડોટ બી એટલે મોડ બી સ્ક્વેર. હજી એકવાર મોડ એ ઇન્ટુ મોડ એ એટલે મોડ એ સ્ક્વેર, બી ડોટ બી એટલે મોડ બી સ્ક્વેર. હવે મોડ બી ઇન્ટુ મોડ એ અને એ ડોટ બી અથવા બી ડોટ એ પ્લસ પહેલા આપણે આ બે પદનો ગુણાકાર લીધો, પછી આ બે પદનો ગુણાકાર લીધો. ચાલો હવે એ જ રીતે આ બે પદનો આની સાથે મોડ એ મોડ બી માઇનસ બી ડોટ એ, મોડ એ મોડ બી અને માઇનસ બી ડોટ એ કે ડોટ એ ક્રમના નિયમનું પાલન થાય, માઇનસ હવે આ બે પદનો ગુણાકાર મોડ બી ઇન્ટુ મોડ બી એટલે મોડ બી સ્ક્વેર અને એ ડોટ એ એટલે મોડ એ સ્ક્વેર. પહેલાં મેં શું કર્યું હતું કે પ્રથમ બે પદનો આ પહેલા પદ સાથે ગુણાકાર અને પછી આ બે પદનો બીજા પદ સાથે ગુણાકાર. હવે આ પદ અને આ પદ ઉડી જાય, આ પદ અને આ પદ ઉડી જાય, ડોટ ગુણાકાર 0 આવી જાય. તેથી વેક્ટર એક્સ સાવ સહેલું છે સ્ટુડન્ટ, આ સાવ સહેલું છે. ટૂંકમાં બે સદિશ પરસ્પર લંબ સાબિત કરવો હોય સ્ટુડન્ટ્સ તો બંનેના ડોટ ગુણાકાર આપણે કેટલા સાબિત કરવા પડે? 0. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 12 એ એક અગત્યનો VSQ છે સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 12 જો a ડોટ a ઇઝ ઇક્વલ ટુ 0 અને a ડોટ b બરાબર 0 તો સદિશ બી વિશે તારણ શું કાઢી શકાય? સ્ટુડન્ટ્સ બે રિઝલ્ટ આપણને આપેલા છે, a ડોટ એ ઇઝ ઇક્વલ ટુ 0 અને a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો a ડોટ એ એટલે મોડ એ સ્ક્વેર 0, તેથી મોડ ઓફ વેક્ટર એ 0, તેથી વેક્ટર એ 0 વેક્ટર. ચેક કરો આપણે આ શું લખ્યું. a ડોટ એ ઇઝ ઇક્વલ ટુ મોડ એ સ્ક્વેર. જો મોડ એ નો સ્ક્વેર એટલે કે મોડ એ ના મેગ્નિટ્યુડનો સ્ક્વેર 0 હોય તો મોડ એ 0 જ હોય. મોડ એ ક્યારે 0 હોય કે જ્યારે એ વેક્ટર 0 વેક્ટર હોય. તો એ 0 વેક્ટરનો ડોટ ગુણાકાર બી સાથે લઉં તો બી કોઈ પણ વેક્ટર હોય એ ડોટ બી હંમેશા શું આવવાનું? 0. તેથી બી વિશેનું તારણ એવું થાય કે બી છે એ કોઈ પણ વેક્ટર હોઈ શકે ઇન્ક્લુડિંગ 0 વેક્ટર. જો એ અને બી બંને 0 વેક્ટર હોય તો એ ડોટ બી 0 આવે. તો જવાબમાં શું આવે? બી કોઈ પણ સદિશ હોઈ શકે. બી કોઈ પણ સદિશ હોઈ શકે. બી કેન બી એની વેક્ટર. 0 વેક્ટર એ સ્ટુડન્ટ્સ હોઈ શકે અને નોન 0 વેક્ટર ઓફકોર્સ હોઈ શકે. હવે સ્ટુડન્ટ્સ 13મો પ્રશ્ન છે એ આપણે જોયો. હવે 14મો પ્રશ્ન આ ટાઈપનો ટેકનિકલ પ્રશ્ન છે. જો વેક્ટર એ બરાબર 0 વેક્ટર અથવા વેક્ટર બી બરાબર 0 વેક્ટર હોય તો એ ડોટ બી બરાબર 0 થાય, પરંતુ પ્રતીક સત્ય હોય તે જરૂરી નથી. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. તો ઇફ આઈધર એ ઓર બી વેક્ટર ઇઝ 0 તો એ ડોટ બી 0 જ આવે સ્ટુડન્ટ્સ. પરંતુ જો એ ડોટ બી 0 હોય તો બે પૈકી એક વેક્ટર 0 હોય અથવા બંને 0 હોય એવું જરૂરી નથી. હવે જો આપણે લખીએ કે વેક્ટર આઈ ડોટ વેક્ટર જે ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટુડન્ટ્સ આ તો આપણને ખબર જ છે, આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0. ઇન ધેટ કેસ વેક્ટર આઈ નોટ ઇક્વલ ટુ 0 વેક્ટર અને વેક્ટર જે નોટ ઇક્વલ ટુ 0. એટલે આમાં જવાબના બે વિકલ્પ છે કે જો આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે બંને શૂન્યતર હોઈ શકે અને બેમાંથી એકેય શૂન્યતર હોઈ શકે. એટલીસ્ટ one of the vector can be non-zero or both are non-zero. બંને શૂન્યતર હોઈ શકે અથવા બેમાંથી એક શૂન્યતર હોઈ શકે.
એટલે જો આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સ્ટુડન્ટ્સ તો આઈ નોટ ઇક્વલ ટુ 0 અને જે નોટ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ બે વેક્ટર છે એનો ડોટ ગુણાકાર 0 હોય તો કાં તો બેમાંથી એક શૂન્યતર સદિશ હોય અથવા બંને શૂન્યતર સદિશ હોઈ શકે. એટલે એટલીસ્ટ ઓછામાં ઓછો એક સદિશ છે નોટ ઇક્વલ ટુ 0 વેક્ટર. હવે સ્ટુડન્ટ્સ 15મો પ્રશ્ન. જો ત્રિકોણ એબીસીના શિરોબિંદુ એબીસી આપી દીધા છે તો માપ ખૂણો એબીસી શોધો. સ્ટુડન્ટ્સ આમાં એક હિન્ટ આપી છે. એંગલ એબીસી એ વેક્ટર બીએ અને બીસી વચ્ચેના ખૂણાનું માપ છે. એંગલ માટે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો, આ બંને સદિશ છે એ કો ઇનિશિયલ વેક્ટર્સ છે, સમઉદ્ભવ સદિશ. જો આપણે શિરોબિંદુ લઈએ ત્રિકોણ એબીસી સ્ટુડન્ટ્સ આ રીતે છે. પ્રશ્ન નંબર 15. વેક્ટર એ સ્ટુડન્ટ્સ એનો સ્થાન સદિશ છે 1 2 3. બિંદુ એનો સ્થાન સદિશ વેક્ટર એ લઈએ તો બિંદુ બીનો -1 0 0 અને બિંદુ સીનો 0. આ ખૂણો છે એ સદિશ બીએ અને બીસી વચ્ચે આવે, નહીં કે એબી અને બીસી. એ આપણી માટે સૌથી અગત્યનું છે. બીએ અને બીસી કો ઇનિશિયલ વેક્ટર્સ સમઉદ્ભવ સદિશ છે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. હવે જો મારે વેક્ટર બીએ ના ઘટક લખવા હોય સ્ટુડન્ટ્સ તો વેક્ટર બીએ બરાબર a માઇનસ બી, 1 પ્લસ 1 2 2 અને 3. અને વેક્ટર બીસી લખવા હોય તો c માઇનસ બી, 0 માઇનસ માઇનસ 1 1 1. હવે cos ઓફ એંગલ બી is equal to vector BA dot BC upon mod BA into mod BC students. હવે આટલું તો બધા સાવ સહેલાઈથી સ્ટુડન્ટ્સ તમે લખી શકો. હવે આમાં કશું જ અઘરું નથી. એટલે આનું જે કાંઈ સાદું રૂપ આવે સ્ટુડન્ટ્સ એ આપણો જવાબ. આટલી ગણતરી તો તમે સહેલાઈથી કરી જ શકો કે 2 + 2 4 + 6 10 અને upon √4 + 4 8 + 9 એટલે જે આવતું √6. ચાલો સ્ટુડન્ટ્સ તમે જવાબ લખી શકશો એટલે તો. હવે સ્ટુડન્ટ 16મો પ્રશ્ન. સાબિત કરો કે બિંદુઓ એ બી અને સી સમરેખ છે. આવો પ્રશ્ન સ્ટુડન્ટ્સ આપણે યામ ભૂમિતિમાં આવતો અને આ સેમ પ્રશ્ન સ્ટુડન્ટ સદિશમાં છે કે સાબિત કરો કે આપેલા ત્રણ બિંદુઓ સ્ટુડન્ટ્સ એ બી અને સી સમરેખ છે. તો આની માટે શું કરશું આપણે? અંતર એ બી, અંતર બીસી અને અંતર એસી મેળવશું. એની માટે પહેલાં સદિશ એ બી, બીસી અને એસી મેળવવા પડે. ચાલો બિંદુ એ છે 1 2 7, પછી બિંદુ બી છે સ્ટુડન્ટ્સ 2 6 3 અને બિંદુ સી છે 3 10 અને -1. તો વેક્ટર એ બી લખું છું, પછી વેક્ટર બીસી લખીશ અને પછી વેક્ટર એસી કે સી. તો વેક્ટર એ બી એટલે બી માઇનસ એ 2 - 1 1 6 - 2 4 અને 3 - 7 એટલે આ -1. તો આનું મેગ્નિટ્યુડ 16 વત્તા 16 32 ને 33. પછી વેક્ટર બીસી એટલે સી -1 3 - 2 1 10 - 6 4 -1 - 3 આ -4. તો આનું મેગ્નિટ્યુડ √33 16 વત્તા 16 32 ને 33. વેક્ટર એસી સી -2 8 -8 તો મોડ એસી 64 વત્તા 64 એટલે 128 અને 128 ને 4 એટલે 132. 64 વત્તા 64 એટલે 128 + 4 132. 132 એટલે 33 × 4 એટલે 2√33. તો સ્ટુડન્ટ્સ આપણે જોઈ શકીએ કે વેક્ટર એ બીનું મેગ્નિટ્યુડ એટલે ડિસ્ટન્સ એ બી
પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC. Therefore A dash B dash C. તેથી બિંદુ ABC કેવા છે? સમરેખ. સ્ટુડન્ટ્સ આમાં આપણે એ પણ મેળવી લીધું કે બિંદુ B છે એ અને C ની વચ્ચેનું બિંદુ છે. અને જો વિભાજનનો ગુણોત્તર આપણને પૂછ્યો સ્ટુડન્ટ્સ તો 1:1 કારણ કે મધ્ય બિંદુ છે. એટલે સ્ટુડન્ટ્સ આમાં ખાસ આપણે યાદ રાખવાનું છે કે પહેલાં આપણે વેક્ટર AB, BC અને AC મેળવ્યા, પછી એના મેગ્નિટ્યુડ એટલે અંતર AB, BC અને AC થી કોઈ પણ બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર. એટલે એવું જરૂરી નથી કે દર વખતે AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC આવે. કોઈ પણ બે અંતર બરાબર ત્રીજું અંતર. તો અહીંયા AB પ્લસ BC બરાબર AC એટલે A ડેશ B ડેશ C. બિંદુઓ ABC સમરેખ અને B ઇઝ બિટવીન A એન્ડ C. તો સ્ટુડન્ટ્સ હવે આપણે અહીંયા ધ્યાન આપો. હાલ તુરંત હવે પ્રશ્ન નંબર 16 સુધી રાખીએ સ્ટુડન્ટ્સ. વિશેષ આપણે આવતા લેક્ચરમાં લેશું. આજની વેક્ટર આઇડેન્ટિટીઝ 5 ટાઈમ્સ લખજો. આવતા લેક્ચરમાં એનો ઘણો બધો ઉપયોગ આવશે. વેક્ટર આઇડેન્ટિટીઝ, પછી ત્રિકોણીય અસમતા, કોશી સ્ક્વાર્સ અસમતા અને લેગ્રેન્જ આઇડેન્ટિટી. સ્ટુડન્ટ્સ લેગ્રેન્જ આઇડેન્ટિટી છે એ આપણી બુકમાં આપેલી નથી સ્ટુડન્ટ્સ, એટલે ખાસ એ લખજો. ટેક્સ્ટ બુકમાં લેગ્રેન્જ આઇડેન્ટિટી લખી લેજો. તો આ સાથે સ્ટુડન્ટ્સ આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. વિશેષ આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.